દોસ્તો મને થાય છે કે હું ગિરીશમાંથી ગિરિજા બની જાઉં. તમને એમ થતું હશે કે મને આવું શું કામ થાય છે, સમજાવો. અમારો જે બોસ છે ને જાડાવાલા, જેન્ટ સ્ટાફ સાથે એટલી ઉદ્ધતાઈથી વાતો કરે છે અને લેડી સ્ટાફ સાથે એટલી જ આત્મીયતાથી વાતો કરે છે. અને એમાંય અમારી ઓફિસની પીઆરઓ મિસ પ્રીતિ મીરાણી માટે એને વિશેષ લાગણી છે. કારણ કે મિસ મીરાણી પબ્લિક રિલેશનને બદલે પ્રાઇવેટ રિલેશન વધારે સાચવે છે. પ્રીતિ મેડમને દર વર્ષે પગાર વધારો મળે અને હું પગાર વધારો માંગુ તો મને ગાળો મળે. ગિરીશ કુમાર. યસ સર. પ્રીતિ મેડમને મારી કેબિનમાં મોકલો. નહીં આવે સર. કેમ? નહીં, કારણ કે પ્રીતિ મેડમ આજે ઓફિસ જ નથી આવ્યા. કેમ? સર ડિલિવરી માટે ગયા છે. વોટ? પ્રીતિની ડિલિવરી? યસ સર. તમને કેમ આઘાત લાગ્યો? અરે પણ પ્રીતિ તો હજી કુંવારી છે. ધેટ્સ રાઈટ સર. એ તો કુંવારી જ છે, પણ એની સિસ્ટરની ડિલિવરી માટે ગઈ છે. ઓફો, તો એમ સીધું બોલતા શું થાય છે તમને? સોરી સર. નોનસેન્સ. જુઓ, છેલ્લા 5 વર્ષના પરચેઝ વાઉચરની ફાઇલ આજે મને તૈયાર જોઈએ છે અને એને માટે આજે રાત્રે તમારે ઓફિસમાં બેસવું પડશે મોડે સુધી. તમે કહેતા હો તો ઓફિસમાં જ સુઈ જાઓ. મેં તમને અહીંયા સુવાનું નથી કહ્યું, રોકાવાનું કહ્યું છે. પણ સાહેબ, છેલ્લા 16 વર્ષથી તમે મને જ રોકાવાનું કહો છો. હેલા 16 વર્ષ હેલા, તમે અહીંયા માત્ર 10 વર્ષથી છો. તે કેમ? ઓવર ટાઈમ નહીં ગણવાનો? અરે સર, જાડાવાલા સાહેબ, તમે હંમેશા મને જ રાતના મોડે સુધી બેસાડી રાખો છો. રજાના દિવસે પણ તમે મને જ બોલાવો છો. અરે કંપનીના વિકાસ કરવા માટે આવું બધું કરવું પડે. અરે પણ સાહેબ, કંપનીનો વિકાસ થાય છે, એમાં મારા ફેમિલીનો વિકાસ અટકી ગયો છે. એટલે શું? મારી એક જ બાબો છે. મારા દાદાજીની કેટલી ઈચ્છા છે કે મારા હિતિયા સાથે રમવા માટે એક નાનકડી બહેન હોય. તેલ લેવા ગઈ તમારા દાદાજીની ઈચ્છા? મારે તો બાળકો જ નથી. પણ હવે એમાં તો હું કેવી રીતે મદદ કરું? કીપ ક્વાઇટ. તમારા લીધે મારું ભેજું ફરી જાય છે. વેરી ગુડ. એનાથી સાબિત થાય છે કે તમને ભેજું છે. શટ અપ. તમે ચૂપ રહેવાનું શું લેશો? પગાર વધારો નહીં મળે. આવતા 5 વર્ષ સુધી તમને કોઈ પણ જાતનો પગાર વધારો નહીં મળે. વિચારી લો જાડાવાલા સાહેબ, વિચારી લો. મારી પાછળ 2 મોટી કંપનીઓ પડી છે. વાહ 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 વાહ. કઈ મોટી કંપનીઓ? નામ તો આપો. બિલો નથી ભર્યા એટલે ટેલિફોન કંપની અને ઇલેક્ટ્રિક કંપની. કીપ ક્વાઇટ. તમારી સાથે હું વાત કરવી ને એ મને સમજ નથી પડતી. જસ્ટ ગેટ આઉટ. ગેટ આઉટ કહીને પોતે જ ચાલી ગયો. એ પ્રભુ, તું મને એટલી બુદ્ધિ આપ કે હું મારા બોસને સમજી શકું. મને એટલું ધૈર્ય આપ કે હું એને સહન કરી શકું. પણ એ મારા વાલા પ્રભુ, મને હિંમત કોઈ દિવસ નહીં આપતો. કારણ કે તું જો મને હિંમત આપીશ તો હું આ જાડાવાળાનું માથું ભાંગી નાખીશ. દોસ્તો, મેં જે જોયું છે તમે જોયું છે? આજકાલ બ્યુટી પાર્લરની જેમ ગલીએ ગલીએ મેરેજ બ્યુરો ફાટી નીકળ્યા છે. જે બહેનોનું પોતાનું ગોઠવાતું નથી ને એવી બહેનોએ પણ મેરેજ બ્યુરો ચાલુ કરી દીધા. અને પાછું કે આપણને આપણી પાસે બધી વેરાયટી છે. વિધુર માટે, નિર્દોષ છૂટાછેડાવાળા માટે. અરે આમ કાંઈ લગ્ન થતા હશે? પણ થાય શું, આઈટમો એવી હોય છે ને. આ મારો કઝિન ભૂપો, 150 કિલો વજન, અને એનો વાન જુઓ, અંધારામાં ઊભો હોય ને માત્ર દાંત જ દેખાય. મેં કહું આનું મેરેજ બ્યુરોમાં થશે. તેને લઈને અમે ગયા હમણાં પરમ દિવસે મેરેજ બ્યુરોમાં. તે જેવા દાખલ થયા એટલે ત્યાંની બેને આવી અને આપણી સંસ્કૃતિ પ્રમાણે ભૂપાના કપાળમાં મોટો કંકુનો ચાંદલો છોડી દીધો. હવે ત્યાં ગરમી, એસી બેસી દેખાય ને થોડી વારે ભૂપાને પરસેવો ચાલુ થયો અને ઓલું કંકુ ટપકવા માંડ્યું. તમે આદિમાનો બેઠો એવો જ ભૂપો લાગે. અને એટલામાં કન્યા દાખલ થઈ. એણે ભૂપાને જોઈને ચીસ પાડી. બ્યુરો વાળા એને શાંત પાડી અને પછી મેં કહ્યું કે ભાઈ હવે શરૂ જ કરો, કન્યા શું કરે છે એના વિશે માહિતી. એટલે પેલા બહેન મંડ્યા વાંચવા. આ ભારતીબેન છે, નાનપણમાં જ માતા પિતાનું છત્ર ગુમાવ્યું એટલે કાકા કાકીએ ઉછેરીને મોટા કર્યા. પણ 12મા વર્ષે જ કાકા પણ સ્વર્ગેશ વિધાવ્યા. ત્યાર પછી કાકીએ એમને ભણાવી ગણાવીને મોટા કર્યા. પરંતુ SSC ની પરીક્ષામાં બેસે એ પહેલા કાકી પણ ગુજરી ગયા. તેમ છતાં ભારતીબેને મહેનત કરીને SSC પાસ કર્યું અને આજે 2,500નો પગાર કમાય છે. આટલી ઇન્ફોર્મેશન સાંભળીને મારું મોઢું પડી ગયું. હું ભૂપા સામે જાઉં. ભૂપો ભડક્યો. એને મનોમન થયું કે હવે આ મારો વારો. આ ભારતી મને ભરખી જશે અને 2,500નો પગાર છે એટલે નક્કી સચિવાલયમાં ઝાડુ પોતાની નોકરી કરતી હશે.
કે ભૂપો ઊભો થયો ને મને કે નથી કરવા ને દોડ્યો રસ્તા પર અને માથા પરથી એના કંકુ ટપકે. લોકો એને જોયા કરે. પેલી બ્યુરો વાળી બેન પાછળ બૂમો પાડે, ઉભા રહ્યો. તમે નહીં માનો સાહેબ, આજે 2 દિવસ થઈ ગયા ભૂપાનો ક્યાંય પત્તો નથી. પણ મેરેજ બ્યુરો વાળી બેને અમને ગેરંટી આપી છે, અમે ભૂપાને શોધી કાઢીશું, એને પરણાવીને જ રહીશું.